એક એવો અડાભીડ ચારણ બેઠો છે ને, અને એ જેતબાઈ જેથી પાણીનું વેડું લઈને નીકળે ને તેથી રાજપૂતને ટકોર કરી હતી. રાજપૂત રહેવો જોઈએ, કાંઈ ફેર ન પડવો જોઈએ. અને ત્યારે એક ચારણની કરવી, કિશોરદાન ટાપરિયાના કલમે લખાયેલો લગભગ અત્યારે જે કાંઈ ગવાય છે એ કિશોરદાનનું જ ગવાય. ભાઈ હકાભા એ ભાઈ તમે સૂટાવાળા થોડાક આગળ જતા રહો, આમને બે ગાડલા પણ નાખી દો સામે. આમ તો આમ સામે જતા રહો સૂટા લેવા વાળા. મને ખબર છે તમે ઉડાડવાના જ છો, ઉડાડવા માટેનો જ આ પ્રસંગ છે. આજ જો અંદરથી ન આવે ને કાલ બપોરે અહીંયા સાળો કરજો, આમ કરજો, એટલે આ આખો પરિવાર એમ કે આનું સેટકું. કારણ કે સમય અત્યારે જ છે દેવાનો. તમે શું વાત કરો છો? અત્યારે જ દેવાનો સમય છે, અત્યારે નો આપો. અખતરો કરજો, કાલે અહીંયા 11:30 વાગે એક અખતરો કરજો, આનું સ્ટેજ હશે, આમ કરજો એટલે ખબર પડે. યો કે સમજ એટલે આ તો સમયના વાણા છે. અને હું કાલ બપોરે અહીં બેઠો એમ કહું કે આપો એક સિગરેટ તો આ દરબારો એ જ મને અહીં ઘૂસતાવી નાખે. ઠીક છે, અત્યારે માગવાનો સમય છે. વાહ વાહ ચારણ વાહ. જો આ ઇતિહાસ છે ને હાથા આમ મળે. મહિડો વિરવલ રાજપૂત આમ રસ્તા વચ્ચે બેઠો હતો ને એટલે કાંકરી ચાળો કર્યો. આ જેતબાઈ માથે પાણીની હીલ લઈને જતા હતા, તોય છતાં જુઓ ચારણની દીકરીએ કીધું મહિડા આ ન કર. અને મને આ શોભતી વાત નથી, હું ચારણનો સોરું છું, છતાં ન માન્યા ને એનો અંજામ હારો ન આવ્યો. ભાઈ છૂટા દેવા વાળા થોડાક આગળ સિંહણ હાલી રે કાળી નાગણ હાલી
અને ધન નાનું ધન હે એ જેના દૂધડીએ હે દીવા પડે એ એવી મારી બેગડ નો આવી વાત શિયાર પરિવારનું આયોજન છે. ભગવતી આઈ ખોડિયાર મેલડી અને વાછરો ડાડો બેઠા છે. સમગ્ર સગાવાલાને તેડાવ્યા છે માત્ર ને માત્ર આનંદ કરવા માટે. બાબુદા આ વિજયસિંહ કાંઈક કહે છે તમને, એક તલવાર આપજો બાબુ દાદાને. હો વિજયસિંહ એમ નહીં આપવાની જ છે, કારણ કે મારી સોસાયટીમાં અમે બે એક દિવાલે રહી, મને ખબર હોય ને કે આ રાણા રાજપૂતને કેટલો વટશે એ તમને આ બતાવે. જુઓ હમણાં તાળીઓથી બતાવો બાપુ દાદાને. આખું ગામ ઓળખે છે પણ આ રીતે નહીં ઓળખ્યા હોય. એટલે વાછરા દાદાને યાદ કરું. મને કયું ના કહે છે કે વાછરા દાદાને યાદ કરું. વાછરા દાદા માત્ર ને માત્ર રાજપૂત સમાજમાં થઈ ગયા એક સોલંકી વીરબલ રાજપૂત. હા, અને ગાયો માટે થઈને પોતાનું લીલો હાથો અર્પણ કરી દીધું ને ત્યારે આ જે ખાંભીઓ પૂજાય છે એ પાળિયા પૂજાય છે. હા, ચપ્પુ વાગે ને ધનુર થઈ જાય ને દવાખાનેથી પાછા લાવે એનો પાળિયો ન હોય. આ તો રાજપૂતોનું એક ગામ એવું ન હોય જ્યાં રાજપૂતના હાથ પાળિયા ન હોય, અને એક ગામ એવું ન હોય કે જ્યાં સતીનો પંજો ન હોય. સતીનો પંજો હોય ને તો જ આ ભરવાડ ભાઈઓ શિયાળ પરિવાર આ તો જ કાર્ય થાય. હો હા, અને આટલું ભરવાડ ભેળો કરવો, આ આખું ગામ ભેળું કરવું જેવી તેવી વાત ન માનો તમે. હા, પ્રથમ તો 10 સાધુ જ ન આવે આપણે ખવડાવવું હોય તો. હા, ઓલા વાણિયા શાહ વાણિયા હતા. આમ તો આનકોર આવ્યો હતો કોઈ ધ્યાન રાખો, મજા આવે. શાહ વાણિયા હતા ને એ જાત્રા ગયા, એમાં અહીંયા ગયા ને એટલે કમળાબેન હતા ને વાણિયા હતા. એ કે ઘરે થઈને 150 સાધુ જમાડીશ. બોલો, હવે 15 દી થઈ ગયા, ગામને ચા પાણી ખવડાવ્યું પીવરાયું. પછી કમળાબેન કે શેઠને કે મેં 150 સાધુ જમાડવાનું કીધું, એનું શું? કે જમાડી દે, દિલાવર તો હતા જ. પહેલી વખતે તેડાય 122 થયા. બોલો, ન થયા 150. કમળાબેને હઠ કરી 150 સાધુ થાય તો જ. હવે 150 સાધુ તેડાવાય એટલે ગંગા લાવી એટલું વહમું લાગે. બોલો, બીજી વખતે તેડાવ્યા 142 થયા. ત્રીજી વખતે 148 થયા. એટલે કે આ 3 વખત જમણવાર કર્યો. આનો મિનિંગ શું છે? એ કે આ કમળા કે ત્યાં કઈ ને આવી શકે 150 સાધુ જમાડીશ. તારે કે હા 150 સાધુ ન આવે, ભંડારો હોય તો માન પીતેર થાય છે, અને તમે 150 ની ક્યાં દો છો? તાકે શું કરવું? તાકે જાઓ ખીજડીયા સ્ટેશનની અંદર, ત્યાં પોણી 200 પડ્યા છે. ક્યાં હતાદારની ખીચડી ખાઈને હાજે રમે છે અહીંયા. અને કે કાંઠ છે બાવળની, એમાં ભોળાનાથનું મંદિર છે, એમાં બધા રમે છે. હા, તો ગયા આથી આઈસર દાળ ભાત ને શાક ને લાડવા ને એવું બનાવ્યું. અને અહીંયા ગયા ને તો આપણે એવો રિવાજ હોય ને, જમી લીધા પછી બટકું દે મોઢામાં. કે શેઠ આગળ આગળ આપતા જાય, જમનાબા પાછળ. શેઠને કે ઉભારો કે શું આ આપણા ગામનો ટપુડો નહીં? હાલ હાલ ઘેરે હાલ. કે આ 4 વર્ષથી છોકરાને બાયું બધું રોવે છે, આમ શરીર હુકાઈ ગયા. એને બહુ સારો જવાબ આપ્યો. એ કે તમે જમાડતા જાઓ, આ જેટલા અમે ખાઈ દી બધા ટપુડા જ શીખ્યા છે. એટલે આ ગામનો સાધુ છે ને એ ઓરિજિનલ સાધુ છે. આપણને ખબર તો છે ને પેઢીઓથી કે વાલદાસ બાપુનો જન્મ આટલી તો ખબર છે ને. એ દુઃખી ન થવા જોઈએ, બાકી એ સંપત્તિ. ત્યારે એક વસરાજ દાદાને યાદ કરું. અને મારો માલધારી સમાજ, પછી માતાઓ બહેનો બધાને હાથ દેવાનો વારો છે. આમ તો જુઓ, પોણો કિલોના દોરા પહેર્યા છે ડોકમાં. આ કાંઈક છે ને માં કુલદેવી અને ઠાકર નજીક હોય ને તો જ પહેરી શકાય. હો હા, એટલે એટલી ઠાકરની દયા છે ને તમારી ઉપર. એમ જો રેમ દ્રષ્ટિ રાખશે મારો ઠાકર અને કુળદેવી, બરોબર? એટલે મારો બાપુ લ્યો સમજો, કાંઈક ઢીલા કરજો આજની તારીખમાં. અને કાંઈ વાંધો નહીં, લઈ લે તમે શાંતિથી.
આમાં બધાયના ફાળે જાય છે હો. આ જો એક વછરાજ દાદાને યાદ કરું ને એટલે આ બેઠા છો એ બધા થોડી એક સોલંકી રાજપૂતની ઇજ્જત કરજો. કેમની ભરવાની ન થાય કાંઈ નહીં, પણ આપણી ભગવતી આ ખોડિયાર બેહેરી છે ને એની ઇજ્જત ઉપર હાલો. અને ઠાકર છે ને હાવ નજીક છે, હાવ નજીક છે, તો જ આપણે આટલા લાલ પીળા ફરતા હોય. ત્યારે એને કીધું, શું કીધું હે? હે એવા મંગળ વર્તાના રૂડા માંડવે હે એવા મંગળ વર્તાના રૂડા માંડવે કુંવળે યાદી દીદી તુને
જપજી અને તને જપતા જ મારી જીવડિયું એ જાતો પાપી હે પ્રીતડિયું એ તને મને નહીં મારા શ્યામલા જેદી નવ ઘણના ને રૂમાળ એના લગનિયા લેવા એ જેદી સાથે એ નડિયું સામતી એ તને કમાતે કે માગુડિયા રાહુલ ચીઠી મોકલે માટજે નવ ઘણની હે મને સીધમાં હે રોકી શું મરે